બનાસકાંઠાના અમીરગઢની શાળાને વાલીઓએ કરી તાળાબંધી। બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકામાં શાળાઓ ખાલીખમ જોવા મળી રહી છે। આદિવાસી સમાજના અભ્યાસ કરતા બાળકોવાળી શાળાઓમાં શિક્ષકો તો છે, પરંતુ વિદ્યાર્થીઓ ગેરહાજર છે, કારણ કે આદિવાસી સમાજના વિદ્યાર્થીઓને નોકરી અને ઉચ્ચ અભ્યાસ માટે જાતિના દાખલાઓ માટે સરકાર દ્વારા 1950ની સાલના પુરાવા માંગવામાં આવે છે। આદિવાસી સમાજના વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ કરવા તેમજ અનેક યુવકોને નોકરી મેળવવા ભારે મુશ્કેલી ઊભી થઈ રહી છે, જેને લઈ મુખ્યમંત્રી સુધી રજૂઆતો કરવા છતાં પણ કોઈ નિરાકરણ ના આવતા આખરે ટ્રાયબલ વિસ્તારની શાળાઓમાં આદિવાસી સમાજના વાલીઓએ વિદ્યાર્થીઓને શાળાએ ન મોકલીને વિરોધ નોંધાવ્યો। આગામી સમયમાં નિરાકરણ નહીં આવે તો રસ્તા રોકી અને ગાંધીનગરનો ઘેરાવ કરવાની ચીમકી ઉચ્ચારી। સાંભળો વેદના। આજે અમે અમીરગઢની દરેક ટ્રાઇબલ વિસ્તારની શાળાઓ સ્વયંભૂ બંધ રાખી છે, કારણ કે અમારે જાતિના દાખલામાં પડતી મુશ્કેલીઓ અને નોકરીથી વંચિત રાખેલા તમામ જે નોકરી લાગેલા છે એમને ઓર્ડરો નહીં આપ્યા। એના કારણે એના વિરોધમાં અમે સ્વયંભૂ સ્કૂલો બંધ રાખી છે। સરકાર પાસે વાલીઓ અપેક્ષા રાખીને બેઠા છે કે તમે નાના બાળકોને આપતી પેઢીને આ અત્યાચાર જે કરવાનો કર્યું છે આ બંધ કરો, અને એના લીધે દીકરા દીકરીઓ ભણી ગણીને જે નોકરીઓ વાળે જે ગયા છે એમને સંપૂર્ણ રીતે જે કાયમી અગાઉ જે દાખલા મળતા હતા એ જ પદ્ધતિથી દાખલાઓ ચાલુ કરે। સુરેન્દ્રનગર સીયુ શાહ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ બહાર રિક્ષા ચાલકોએ કર્યો હલ્લાબોલ। સુરેન્દ્રનગર સીયુ શાહ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ બહાર રિક્ષા ચાલકોએ કર્યો હલ્લાબોલ। મોટી સંખ્યામાં રિક્ષા ચાલકોએ કમ્પાઉન્ડમાં એકત્ર થઈને હલ્લાબોલ કર્યો હતો। સિક્યોરિટી સ્ટાફ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી, કેમ કે 2 દિવસ પહેલા દર્દીની ખબર કાઢવા ગયેલ રિક્ષા ચાલક સગા સાથે હોસ્પિટલના સિક્યોરિટી સ્ટાફ સાથે રકઝક અને બોલાચાલી થઈ હતી। હોસ્પિટલના સિક્યોરિટી સ્ટાફના 5 શખ્સો દ્વારા રિક્ષા ચાલકને મારામારી ઈજાઓ પહોંચાડી હતી, જેથી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી। માર મારનાર સિક્યોરિટી સ્ટાફ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી રિક્ષા ચાલકોએ માંગ કરી। તો ઉકેલ નહીં આવે તો ટીબી હોસ્પિટલમાંથી દર્દીઓને લાવવા અને લઈ જવા પર પ્રતિબંધ મૂકવાની ચીમકી ઉચ્ચારી। આ તરફ વડોદરામાં બુટલેગરોના ત્રાસથી લોકો રોડ પર ઉતર્યા। વડોદરા શહેરના સમા વિસ્તારમાં આવેલ રણછોડનગર અને નહેરુનગરમાં જવાના માર્ગ પર આવેલ જવાનગરમાં બેફામ દારૂનું વેચાણ થઈ રહ્યું છે। દેશી વિદેશી દારૂના વ્યાપક વેચાણને લઈ સ્થાનિકો ઘરની બહાર નીકળી શકતા નથી। આ અંગેની અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતા અંતે સ્થાનિકો દ્વારા વડોદરા શહેર પોલીસ કમિશનરને ઉગ્ર રજૂઆત કરાઈ। આ સમસ્યાથી પીડિત મહિલાઓ અને આગેવાનો બુટલેગરો અને પીધેલા ફોટો પોસ્ટર સાથે પોલીસ ભવને પહોંચ્યા। લોકોનો આરોપ છે કે સરેઆમ દારૂ વેચાય છે અને પીધેલા લોકો છોકરીઓને હેરાન કરે છે। પોલીસ આવે છે, 10 મિનિટમાં બંધ કરાવી પાછી જાય છે અને પાછું ચાલુ થઈ જાય છે। દારૂ પીવા કે લેવા આવતા નશાખોરો વાહનો આડેધડ પાર્ક કરે છે। ઘણી વખત નશેડીઓ મહિલાઓને જોઈને અભદ્ર ટિપ્પણી કરે છે। બીજી તરફ રાજ્ય સરકારના મંત્રીએ કહ્યું કે આદિવાસીઓ તો દારૂ પીવે ને યાર। જૂનો વિડીયો વાયરલ થતા ખળભળાટ મચ્યો। તેમ નથી, ત્યાં દારૂ ચાલે છે, ત્યાં બધું એમ ચાલે છે, એ તો ચલાવવું પડે મારી કીધું મેં તો મારા તો આદિવાસી દારૂ પીએ યાર, આદિવાસી દારૂ પીએ યાર। આદિવાસીઓ તો દારૂ પીવે ને યાર, થોડું તો ચાલવાનું યાર। આ શબ્દો અન્ય કોઈના નહીં પરંતુ ગુજરાત સરકારના રાજ્યમંત્રી પીસી બરંડાના છે, જેઓ ભૂતકાળમાં આઈપીએસ અધિકારી રહી ચૂક્યા છે। તેમણે પોતાની જ સરકારના ગૌરવગાન કાર્યક્રમમાં કાગળ પર રહેલી દારૂબંધીને છડેચોક પોલ ખોલી નાખતા ખળભળાટ મચી ગયો। કાર્યક્રમમાં ખુલ્લા મંચ પરથી કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ધીરુભાઈ ભીલનો હાથ પકડીને કહ્યું કે હું 2015માં ही ડીએસપી તરીકે આવ્યો ત્યારે અમારી મિત્રતા થઈ। તેઓ મને દારૂના વેચાણની ફરિયાદો કરતા ત્યારે મારે તો ચલાવી લેવું પડે। આદિવાસી દારૂ પીવે, થોડું ચલાવવાનું યાર। રાજ્યકક્ષાના આ મંત્રીએ દારૂ અને દોસ્તીની વાતો કરીને ગુજરાતમાં માત્ર કાગળ પર રહેલી દારૂબંધીની સચ્ચાઈ સરેઆમ જાહેર કરી છે। 17થી હું 15માં આવ્યો, 15માં ડીએસપી તરીકે આવ્યો તો અહીંયા ત્યાં વખતે મારી દોસ્તી પાકી થઈ ગઈ છે। સંકલનમાં બેસીએ ને એટલે દાદા ધીમે આમ નથી, તેમ નથી, ત્યાં દારૂ ચાલે છે, ત્યાં બધું એમ ચાલે છે, એ તો ચલાવવું પડે મારી કીધું મેં તો મારા તો આદિવાસી દારૂ પીએ યાર, એ થોડું ચલાવવાનું યાર। એમ પછી કહું પાછું સમજી રાખો થોડી વાર કરવું આપણે, એટલે આ બધું હડ્યા કરે બધું આપણે। બરંડા સાહેબે કયા એંગલથી આ વાત કહી છે એ તો બરંડા સાહેબ જ જાણે, પરંતુ એટલું સ્પષ્ટ કહું છું કે આખા ગુજરાત કે આખા દેશની અંદર બધા જ લોકો દારૂ પીએ છે। એકલા ફક્ત ને ફક્ત આદિવાસી નથી પીતા। પણ એટલું હું સ્પષ્ટ કહું કે ગુજરાતમાં જ્યારથી ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યું છે ત્યારે દારૂબંધીનો કાયદો કડક હાથ રીતના અમલ થઈ રહ્યો છે।
સુરત એરપોર્ટ પરથી હાઇબ્રિડ ગાંજા સાથે એક મુસાફરની ધરપકડ. સુરત એરપોર્ટ પરથી 1 કરોડથી વધુની કિંમતનો હાઇબ્રિડ ગાંજો ઝડપાયો. આંતરરાષ્ટ્રીય ફ્લાઇટમાં આવનાર મુસાફરની ધરપકડ કરાઈ. એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટ દ્વારા બેંકોકથી સુરત આવી રહેલા જાફર અકબર ખાનને સુરત એરપોર્ટ પરથી સુરત સિટી ડીસીબી કસ્ટમ્સ અને સીઆઈએસએફે સંયુક્ત કામગીરી કરી ઝડપી લીધો છે. આરોપીના સામાનની સઘન તપાસમાં લગભગ 4 કિલોગ્રામ વજનના હાઇડ્રોપોનિક વીડ ગાંજાના 8 પેકેટ મળી આવ્યા હતા, જેની કિંમત 1,41,92,500 આંકવામાં આવી હતી. ગાંજાના પેકેટ કંબલ, ગેમના ખોખા અને લેડીઝ પર્સમાં છુપાવ્યા હતા. આરોપી ડ્રગ્સની સાથે સાથે મોબાઈલ, ગોલ્ડ, પ્લેનના સ્પેર પાર્ટ્સની હેરાફેરી કરતો હોવાનો ખુલાસો થયો છે. આરોપી છેલ્લા 3 વર્ષ દરમિયાન દુબઈ અને હોંગકોંગ જઈ આવ્યો હતો. એક ખેપ વતી આરોપીને 1 લાખ રૂપિયા મળતા હતા અને અત્યાર સુધી 28 વખત આરોપી ડ્રગ્સ, મોબાઈલ અને ગોલ્ડની સ્મગલિંગ કરી ચૂક્યો છે. આરોપી બેંકોકથી ગાંજો લઈ મુંબઈ ડિલિવરી કરવા જવાનો હતો. કોડવર્ડના આધારે ગાંજાની હેરાફેરી થતા હોવાનું પણ સામે આવ્યું છે. આરોપીનું બાંગ્લાદેશ કનેક્શન પણ સામે આવ્યું છે. આરોપી હમણાં સુધી સાઉદી અરેબિયા અને કંબોડિયા જેવા દેશમાંથી સ્મગલિંગ કરી ચૂક્યો છે. આ તરફ રાજકોટમાં જન્મ મરણના દાખલા માટે લાગી લાંબી લાઈન. રાજકોટના લોકોને ફરી એકવાર લાઇનમાં ઊભા રહેવાનો વારો આવ્યો છે. ફરી એકવાર લોકોને જન્મ મરણના દાખલા માટે લાઇનમાં ઊભા રહેવાની ફરજ પડી છે. રાજકોટ મહાનગરપાલિકાના જન્મ મરણ શાખામાં નોકરી કરતા 6 જેટલા કર્મચારીઓને બીએલઓ તરીકેની જવાબદારી સોંપતા જન્મ મરણ શાખાની કામગીરી ટલ્લે ચડી છે. દરરોજ 600 થી 700 લોકો દાખલા કઢાવવા માટે આવે છે, પરંતુ સ્ટાફની તંગીના કારણે લોકોને કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવું પડે છે. તો કામનું ભારણ એટલું છે કે 600 માંથી 300 અરજદારોને તો પાછા જવું પડે છે. બીજા દિવસે ફરી લાઇનમાં ઊભા રહેવાની નોબત આવી રહી છે. આ તરફ મહેસાણામાં નવી ચલણી નોટો માટે બેંક બહાર લાંબી લાઈન જોવા મળી. આ કોઈ નોટબંધી સમયના દ્રશ્યો નથી. આ તો હાલના નોટબંધીના વર્ષો બાદના દ્રશ્યો છે. પરંતુ હા, લાગી તો નોટ માટેની જ લાઈન છે. આરબીઆઈ દ્વારા ₹10-20ની નવી નોટો અને પરચુરણ ગ્રાહકોને આપવાની જાહેરાત કરાઈ, જેને લઈને મહેસાણા શહેરની અર્બન બેંક દ્વારા નવી ચલણી નોટોના બંડલનું વિતરણ શરૂ કરાયું. આ વાતની ગ્રામજનોને જાણ થતાં મોટી સંખ્યામાં લોકો નોટ લેવા માટે પહોંચી ગયા. વહેલી સવારથી બેંક બહાર 1 કિલોમીટર લાંબી લાઈન લાગી. લોકો સવારમાં જ કામ ધંધા મૂકી નવી નોટના બંડલ લેવા પહોંચી ગયા. બેંક દ્વારા 14 લાખની ₹10ની નોટોનું વિતરણ કરાયું. 2 અને 5 રૂપિયાના કુલ 3 લાખના સિક્કા